એસઆરપીએફ ગ્રુપ એની એસડીઆરએફ ટીમ દ્વારા 4 દિવસથી નદીમાં ગુમ થયેલી મહિલાનો મૃતદેહ શોધીને પરિવારને સોંપાયો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની તરાવ નદીમાં 4 દિવસથી ગુમ થયેલી ઉર્મિલાબેન વસાવાનો મૃતદેહ એસઆરપી ગ્રુપ 1ની એસડીઆરએફ ટીમે સફળતાપૂર્વક શોધીને બહાર કાઢ્યો છે. વડોદરાના એસઆરપી ગ્રુપ 1ના સેનાપતિ વીઆર યાદવ તથા એસડીઆરએફના નોડલ અધિકારી બીકે જાટના માર્ગદર્શન હેઠળ એ કંપનીના પીએસઆઈ એસજી મકવાણા, પીએસઆઈ કેસી રાઠવા અને એસડીઆરએફની ટીમે સતત 4 દિવસ સુધી શોધખોળની કામગીરી હાથ ધરી હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ અને શોધની કામગીરી અત્યંત પડકારજનક બની હતી. તેમ છતાં એસડીઆરએફના જવાનોએ પોતાના જીવના જોખમે સતત પ્રયાસો ચાલુ રાખી મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. એસડીઆરએફની ટીમની આ કામગીરીને સ્થાનિક લોકોએ સરાહનીય ગણાવી છે. એસઆરપી ગ્રુપ 1 ફર્સ્ટ વડોદરા લાલબાગ ખાતે એ કંપનીને એક એસડીઆરએફ કંપની તરીકે એની વહેંચણી કરવામાં આવેલ છે. એ કંપની 2 દિવસ અગાઉ નર્મદા જિલ્લામાં એમાં એક પ્લાટૂન ફાળવવામાં આવેલો. એ સમયે એક નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની બાજુમાં તરાદ નદીમાં એક મહિલાની ડેડ બોડી ત્યાં ખૂપેલી. એ લોકો 3 દિવસ પ્રયત્ન કરતા છતાં એ ડેડ બોડી શોધેલ નહીં, પણ આ લોકો અહીંથી મૂવમેન્ટ થઈ અને ત્યાં જઈ અને 1 દિવસની અંદર એ ડેડ બોડીની નિકાલ શોધખોળ કરેલી અને મળી આવેલી અને એમાં સફર સારી એવી કરેલ. અને એમનું નામ છે ઉર્મિલાબેન રમેશભાઈ વસાવા, ઉંમર 40 વર્ષ, ગામ કોલાવડા, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદાના છે. અને એમની ડેડ બોડી શોધી અને એમના કુટુંબજનોને સુપ્રત કરેલ છે. આ કાર્યક્રમમાં એમ 3 દિવસ થઈ ગયેલા હતા, પણ જ્યારે એસઆરપીએફ ગ્રુપની ફર્સ્ટની ગયેલી તે 2 કલાકની અંદર એમને સફળતા મળેલ.